પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા ફૂટેલાવ તળાવ ખાતે વિદ્યાર્થીઓ માટે પક્ષી દર્શન શિબિરનું સફળ આયોજન કરાયું। 35 બાળકોએ પક્ષીઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું। દાહોદ સ્થિત પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા સંચાલિત સ્ટુડન્ટ નેચર ક્લબના ઉપક્રમે તાજેતરમાં વિદ્યાર્થીઓ માટે એક વિશેષ પક્ષી દર્શન બર્ડ વોચિંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરની ભાગોળે આવેલા ફૂટેલાવ તળાવ ખાતે યોજાયેલા શૈક્ષણિક અને સાહસિક કાર્યક્રમમાં પ્રકૃતિ પ્રેમી બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો। આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને તેમને કુદરતી સંપદાથી પરિચિત કરાવવાનો હતો। આ કાર્યક્રમના સંયોજક ગુંજનભાઈ દેસાઈ, શ્રીમતી પંક્તિબેન દેસાઈ અને મોહમ્મદી બારિયાવાલાના નેતૃત્વ હેઠળ પ્રકૃતિ ભવનથી આ અભિયાનનો પ્રારંભ થયો હતો, જેમાં 20 કિશોરો અને 15 કિશોરીઓ મળી કુલ 35 વિદ્યાર્થીઓ જોડાયા હતા। મંડળની બર્ડિંગ શાખાના તજજ્ઞ સભ્ય શ્રી અજય દેસાઈ અને અન્ય માર્ગદર્શકોએ બાળકોને શિયાળામાં આવતા વિદેશી યાયાવર પક્ષીઓ તથા સ્થાનિક પક્ષીઓ વિશેની જીવસૃષ્ટિની રોચક માહિતી આપી હતી, જેનાથી વિદ્યાર્થીઓના જ્ઞાનમાં નોંધપાત્ર વધારો થયો હતો। શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન જ નહીં પરંતુ પ્રાયોગિક નિરીક્ષણની તક પૂરી પાડવામાં આવી હતી। સ્પોટિંગ સ્કોપ, દૂરબીન અને કેમેરા જેવા આધુનિક ઉપકરણોની મદદથી બાળકોને પક્ષીઓની વિવિધ ગતિવિધિઓનું જીવંત નિરીક્ષણ કરાવવામાં આવ્યું હતું। આ સમગ્ર અનુભવ વિદ્યાર્થીઓ માટે અત્યંત આનંદદાયક અને જ્ઞાનવર્ધક રહ્યો હતો, જેના થકી તેમણે પક્ષી જગતની વિવિધતાને નજીકથી નિહાળી હતી। કેટલું માઇગ્રેટ કરીને આવે છે। અમુક બર્ડ્સ તો 5000, 6000, 10,000 કિલોમીટર્સનું માઇગ્રેટ કરીને આવે છે। એ લોકોને નકશા કઈ ખબર એ લોકો અમુક બર્ડ્સ એવા છે કે સેમ સ્પોટ પર સેમ બર્ડ્સ ઘણી વર્ષો રિપીટ થતા હોય છે।